એક જ અઠવાડિયામાં ભરૂચ શહેરના ભરચક એવા પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં મોબાઈલ શોપમાં ચોરીની બનતી ઘટનાઓને લઈ વેપારીઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે। ત્યારે ગતરોજ મોડી રાત્રે વધુ એક મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી। તસ્કરોએ અંદર પ્રવેશ કરી દુકાનમાં રહેલ લેપટોપ મળી કુલ અંદાજિત 50 થી 60 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા। આજ શોપિંગમાં તારીખ 22 માર્ચના રોજ પણ ચોરીની ઘટના બની હતી। એક જ તસ્કરે ચોરીની આ ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે। ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બનાવની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી। મારું નામ રમેશ ખાન છે। આ નેશનલ ટ્રેડ સેન્ટરમાં મારી શોપ છે અને બાજુની શોપની અંદર ગયા શનિવારના દિવસે ચોરી થઈ છે। એ બી મોબાઈલની શોપ જ છે। ત્યાં બી એ લોકોના લેપટોપને ચોરાઈ ગયા, મારા ત્યાં તાળા તૂટ્યા, ત્યાં બી લેપટોપ ગયું છે અને 1 કે 2 ટેબ્લેટ છે મારા, તે ચોરી થઈ ગયા છે। વારંવાર આ ચોરી થાય તો પોલીસે આનું એક્શન લેવું પડશે। બાજુના શોપિંગની અંદર પણ ચોરી થયેલી છે પણ એ બચી ગયો ભાઈ। બીજો એક છે કુરિયરવાળા, એમના ત્યાં બી ચોરી થઈ છે। એ જ વ્યક્તિ છે જે વારંવાર ચોરી કરે છે। કેટલા રૂપિયાની ચોરી થઈ છે? મારા તો એક લેપટોપ ગયો છે અને 2 ટેબ્લેટ છે। એ યુઝવાળા જ છે મારા બંને, એક લેપટોપ અને 2 રિપેરવાળાના ટેબ્લેટ હતા।